ખાલી ગુજરાતમાં જ નહીં, આખી દુનિયામાં ફેમસ એવા તરણેતરના મેળા આવી ગયા. હાલો તમને તે મેળાની મોજ કરાવી દઉં. યુટ્યુબર મેળામાં જાય એટલે યુટ્યુબરના મનમાં એમ જ હોય, આપણે મેળો હરખો થાય કે ન થાય, પણ આપણે પબ્લિકને હરખો થવો જોઈએ. સૌથી પહેલા ત્રિનેશ્વર મહાદેવના દર્શન કર્યા, દર્શન કરીને આવી ગયા ડાયરેક્ટ મેળામાં. પહેલા દિવસે મેળો એટલો બધો કઈ ખાસ હતો નહીં, પણ યુટ્યુબર ઘણા બધા હતા. આમાંથી કોને કોને ઓળખો છો હાલો કોમેન્ટમાં જણાવો. તો બીજાથી હવારમાં હવે મેળો ફૂલ જમી ગયો છે ને બધી રાઈડ સ્વતંત્ર ચાલુ થઈ ગઈ છે ને આ જો ગોળ ગોળ ફરે છે. પછી એમે આમાં બેસી ગયા ને અમે ગોળ ગોળ ફરવા માંડ્યા. ખાલી આટલું જ નહીં, આમાં બેઠા પછી મેળા એ ફરવાનું ચાલુ કરી દીધું. આ રાઈડમાં બહુ મેળો ફરતો એટલે હું કૌશિકભાઈ આવી ગયા મોટા સેક્ટરમાં બેસવા. ઉપરથી મેળાનો નજારો કઈક આવો હતો ને આ જોઈને અમારી હાલત આવી. મેળામાં ઘણા બધા સબસ્ક્રાઇબર ને મળીને આવી ગયા મોતનો કૂવો જોવા. અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા. ગાડી બારા આ બધા નીકળ્યા છે પણ બીક મને લાગે છે. ચાલ જૂઠા. અરે હા જોવો તો ખરા, ડ્રાઈવર હોતો ને બહાર નીકળી ગયો. બોલો મોતનો કૂવો જોવા તો અમુક જ જાય છે, બાકી તો મેળામાં ફરીને ચાર્જિંગ ખૂટી ગયું એટલે ચાર્જ પીને ચાર્જિંગ કરી લીધું. હવે તમે જ કહો 1 મિનિટમાં આવડો મોટો મેળો કેમ દેખાડવો, એટલે યુટ્યુબમાં આપણે આ ચેનલ ઉપર ફૂલ બ્લોગ આવી ગયો છે તો જલ્દી જઈને જોઈ આવજો. અને હા તમને નહીં કહું ને તો તમે યાર ફોલો કરતા જ નથી. ફોલો કરી લો યાર.